ગુડ મોર્નિંગ દોસ્તો, સૌને ઇલ્વદૂત પરિવાર વતી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આપણે પ્રથમ સત્રના અભ્યાસ બાદ આજથી બીજા સત્રનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. તો મિત્રો, ઘણો બધો સિલેબસ કપાઈ ગયો છે. બરાબર, આપણે કેટલાક પાઠ ચલાવ્યા હતા એ પણ એમાંથી કપાઈ ગયા છે. હવે નવા અભ્યાસક્રમ પ્રમાણે ખૂબ જ લગનથી મહેનત કરીને આપણે તૈયારી ચાલુ કરીશું. તો આજે આપણે અહીંયા 8મો પાઠ એટલે કે કુદરતી સંસાધનો વિશે ભણવાના છીએ. મિત્રો, સંસાધનો એટલે શું? તો એવી દરેક વસ્તુ કે જેનો માનવી ઉપયોગ કરી શકે છે. બરાબર, શું? એવો કે જેનો માનવી પોતાની બૌદ્ધિક ક્ષમતાથી ઉપયોગ કરી શકે છે અથવા એની ઉપર ડિપેન્ડ હોય છે. બરાબર, તો એના સંસાધન કહેવામાં આવે છે. બરાબર મિત્રો, સંસાધનો છે એક કુદરતી હોય અને કૃત્રિમ પણ હોઈ શકે છે. મિત્રો, સંસાધન દ્વારા માનવીની જરૂરિયાત થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. કુદરતમાં હજારો તત્વોમાં પડેલા છે, પરંતુ પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. કેમ મિત્રો? તો આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. બરાબર મિત્રો, સંસાધનોની મદદથી આપણને પૂરેપૂરું સેટિસ્ફેક્શન મળી શકે છે અથવા આંશિક મળી શકે છે. બરાબર, કુદરતની અંદર જેટલા પણ તત્વો છે એ તમામ એ બધા જ સંસાધનો કહેવામાં આવતા નથી મિત્રો, પરંતુ એ સંસાધનોનો ઉપયોગ માનવી જ્યારે વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા પોતાના વ્યવહારમાં ઉપયોગમાં લે છે ત્યારે એના સંસાધન કહેવામાં આવતા હોય છે. મિત્રો, અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય છે. મિત્રો, આ વ્યાખ્યાઓ છે કે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. બરાબર, તો આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતોને પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. 3-4 વ્યાખ્યાઓ મિત્રો થઈ. બરાબર, કે જ્યારે મનુષ્ય કોઈ વસ્તુ કે તત્વ ઉપર નિર્ભર હોય, બરાબર, તો એને સંસાધન કહેવામાં આવે છે. બીજી વસ્તુ એવી છે કે એ તત્વ કે વસ્તુ કે જે પણ કંઈ છે એને માનવી પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા કૌશલ્ય દ્વારા એને પોતાના વ્યવહારિક જીવનની અંદર ઉપયોગમાં લે છે ત્યારે એ વસ્તુ શું બનશે? સંસાધન બની જાય છે. એ પ્રમાણે જો જોઈએ તો કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય એને શું કહેવાય? સંસાધન. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલ ખનિજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે આપણે એને જાણીએ છીએ. ભાઈ, આદિમાનવના સમયની અંદર લોખંડ, તાંબુ, સોનું આ બધાની કોઈ જાણકારી હતી નહીં આદિમાનવ માટે. એ એમના માટે સંસાધન હતા નહીં, પરંતુ આજે આપણે એની તમામ જાણકારી ધરાવી છે કે સોનું છે, લોખંડ છે, ચાંદી છે, તાંબુ છે. બરાબર, તો આ ધાતુઓ અને એના ઉપયોગ શું છે એ પણ આપણે જાણીએ છીએ. માટે એ આપણા માટે શું બનશે? સંસાધન બનશે મિત્રો. બરાબર, તો આજે એની ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિઓના વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. મિત્રો, યાદ રાખજો કે કુદરતી સંસાધનોની અંદર એટલે કે કુદરતી જે તત્વો છે, કોઈ વસ્તુ છે, એની અંદર ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મ હોવા જોઈએ. તો કુદરતની અંદર ઘણા બધા તત્વો એવા મળી આવે છે કે જેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, એના ઉપર યોગ્ય પ્રમાણમાં કાર્ય કરી શકીએ છીએ. જો આ બંને ન હોય તો એ સંસાધન તરીકે ગણાશે નહીં. કુદરતી, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. પૂછાઈ શકે છે કે ખાલી જગ્યા અને ખાલી જગ્યાની પરસ્પરની પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. તો કુદરત, માનવ અને સંસ્કૃતિ. મિત્રો, બરાબર, તો કુદરતની અંદર વસ્તુ ઉપલબ્ધ હોય પરંતુ એનો ઉપયોગ કરનાર માનવ ન હોય તો
બરાબર. કુદરત અને માનવ બંને ઉપર પણ સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાના સંસાધનો વાપરતા હોય છે. બરાબર. જેમ કે આપણે અહીંયા નાગ દેવતા એટલે કે સાપની કે નાગની પૂજા કરતા હોઈએ છીએ, જ્યારે વિદેશની અંદર એનું સૂપ બનતા હોય છે, એટલે કે ખોરાકમાં ઉપયોગમાં લેતા હોય છે, એની તસ્કરી પણ થતી હોય છે. એટલે સંસ્કૃતિ જે પ્રમાણે છે એ પ્રમાણે સંસાધનોનો ઉપયોગ એ ત્યાંના કે માનવીઓ કરતા હોય છે. સંસાધનના ઉપયોગ, તો સંસાધન આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવીના જીવનના દરેક તબક્કામાં કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. બરાબર મિત્રો, આ ખાસ વિચારવા જેવું છે કે આપણે સવારથી લઈ સાંજ સુધી એટલે કે સૂવીએ બરાબર ત્યાં સુધી કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈને કોઈ પ્રકારના કુદરતી સંસાધનોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. જેમ કે સવારે આપણે ઊભા થઈએ ત્યારથી બ્રશ, બરાબર. હવે જો કે કોલગેટની આવી ગયું, પણ પહેલાં શું હતું, બાવળના દાંતણ હતા દેશીમાં, બરાબર. તો એ ત્યાંથી લઈ તે રાત્રે સૂવા માટે જે ખાટલો બનાવવામાં આવે છે એ પણ લાકડાનો, એટલે લાકડું પણ કુદરતી સંસાધન છે મિત્રો. આપણે એના પર ડિપેન્ડ છીએ, એનો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે સંસાધન ખોરાક તરીકે, બરાબર. સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, સંસાધન શક્તિના સાધન તરીકે. મિત્રો અહીંયા સંસાધનોનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ, બરાબર. તો એક છે ખોરાક તરીકે, કાચા માલ એટલે કે રો મટીરિયલ તરીકે, અને શક્તિના સંસાધન તરીકે, ઉર્જા એનર્જી મેળવવા માટે. તો મિત્રો આપણને ખબર છે કે આપણે ખોરાક માટે ટોટલી ડિપેન્ડ છીએ કોના ઉપર? કુદરત ઉપર, બરાબર. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાપડતા વિવિધ પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો, તથા માંસ, જળાશયોમાં મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલી મધ વગેરે ચીજોનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લઈએ છીએ મિત્રો. જુદા જુદા પ્રદેશના ખોરાક જુદા જુદા હોય છે, બરાબર. તો એ પ્રમાણેના સંસાધન હોય છે. માન લો કે મિત્રો દક્ષિણ ભારતની અંદર માછલી અને ભાત બહુ ખવાતા હોય છે, કારણ કે ત્યાં શું છે, દરિયા કિનારો છે, અને દરિયા કિનારાની અંદર માછલીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય, પ્લસ ત્યાં વરસાદનું પ્રમાણ વધુ હોવાથી ચોખા પણ ખૂબ જ પાકે છે, માટે ત્યાંનો ખોરાક માછલી અને ભાત છે. આપણે ગુજરાતની અંદર જોઈએ તો ઘઉં, મકાઈ, બાજરી, વિવિધ ફળો, દૂધ, છાશ, માખણ, ઘી બધું વાપરતા હોઈએ છીએ, બરાબર. તો પ્રદેશ પ્રમાણેના ખોરાક જુદા જુદા હોય છે. અહીંયા કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે આપણે ખોરાક માટે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. એ સંસાધનો પછી ખેતીમાંથી પ્રાપ્ત થતા હોય, જંગલમાંથી પ્રાપ્ત થતા હોય કે પ્રાણીઓ પાસેથી પ્રાપ્ત થતા હોય. માનવી જે છે એ પરાવલંબી કહેવામાં આવે છે મિત્રો. સ્વાવલંબીમાં શું આવશે? માત્ર ને માત્ર વનસ્પતિ કે જે પોતાનો ખોરાક પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણની મદદથી તૈયાર કરે છે, રાઈટ? ઓકે, તો આપણે આગળ જોઈએ છીએ. તો સંસાધન કાચા માલનો સ્ત્રોત. તો ભાઈ કાચા માલ, રો મટીરિયલ, માન લો કે તમારે ફર્નિચર બનાવવું છે, તેનું રો મટીરિયલ શું? લાકડું, બરાબર. તમારે કાપડ બનાવવા માટે કોટન, રૂ જરૂરી છે. એ જ રીતે ખાંડ છે, ગોળ છે વગેરે બનાવવા માટે શેરડી જરૂરી છે, બરાબર. તો આ બધી જે વસ્તુઓ છે કે જેની અંદર ઉપર પ્રોસેસ કરીને નવી વસ્તુઓ ઉત્પન્ન કરી શકાય છે, બરાબર. તો એને કાચો માલ તરીકેનો સ્ત્રોત એટલે કે જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત ઊનના ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગ માટે કાચા માલ બને છે મિત્રો. તો આપણે જ્યારે જમીનની અંદરથી ખનિજો કાઢીએ છીએ ત્યારે તે કંઈ પ્યોર શુદ્ધ હોતી નથી. એની ખાણ હોય, એની અંદર બધી વિવિધ જાતની અશુદ્ધિઓ ભરેલી હોય અને એને પછી શુદ્ધ કરવામાં આવે છે. તમે વિજ્ઞાનની અંદર શુદ્ધિકરણની વિવિધ પદ્ધતિઓ બરાબર જોતા હશો. આયનીકરણ છે, બરાબર. પછી શું
અલગ પાડવું અને આવી ઘણી બધી પદ્ધતિઓ વિજ્ઞાનમાં આવતી હોય છે અને એના દ્વારા પછી એના શુદ્ધ કરી એના ઉપર વિવિધ પ્રોસેસિંગ માટેની બધી આખી પ્રોસેસ છે અને એના ઉપર ઉદ્યોગો ડિપેન્ડ રહે છે, એના ઉપર ઉદ્યોગો નભે છે. તો સંસાધનો છે એ કાચા માલના સ્ત્રોત તરીકે પણ ઉપયોગી છે. અને ત્રીજું છે કે સંસાધનો શક્તિના સંસાધનો તરીકે પણ ઉપયોગી છે મિત્રો. તો આજકાલ આપણે જોઈએ છીએ તો પહેલાં બળતણ માટે શું વપરાતું હતું? લાકડું, છાણા વગેરેનો ઉપયોગ થતો હતો, બરાબર. પરંતુ આજે દરેકના ઘરમાં એલપીજી આવી ગયા છે. એલપીજીનું પૂરું નામ તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. હાલ પીએનજી છે, બરાબર. પીએનજી એટલે શું? પાઇપ્ડ નેચરલ ગેસ, કે જે ગવર્મેન્ટ દ્વારા તમને ઘરે ઘરે પૂરો પાડવામાં આવે છે, બરાબર. ગાડીઓની અંદર સીએનજી, એલપીજી, પીએનજી, સીએનજી, આ ઉપરાંત આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ, એટલે કે લાઇટ, કરંટ, વિદ્યુત, વીજળી, બરાબર. એના દ્વારા આ ઉપરાંત ઘણી જગ્યાએ ગેસ ગીઝર કે જુદી જુદી મોટી મોટી ફેક્ટરીઓમાં જ્યારે ઉર્જાની જરૂર પડે ત્યારે કોલસો, ગેસ વગેરે વપરાતો હોય છે. કે ગેસ છે એને કુદરતી ગેસ કહેવામાં આવતો હોય છે મિત્રો. આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘરમાં વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. આપણી એક્ટિવા, બાઇક્સ વગેરેની અંદર શું? પેટ્રોલ અને ડીઝલ વપરાય છે મિત્રો. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. હવે આપણે લોકોએ શું કર્યું? પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે, બરાબર, પ્રદૂષણ ન થાય એટલા માટે સૌર ઉર્જા, સૌર પેનલ લગાવવામાં આવે છે ઘરો ઉપર. સોલર રૂફટોપ ગુજરાત ગવર્મેન્ટની યોજના છે મિત્રો, કે જેની અંદર સબસિડી પણ મળે છે. કે આપણા ધાબા ઉપર એટલે કે છત ઉપર આખું સોલર પેનલનું એક લગાવવામાં આવતી હોય છે સિસ્ટમ, કે જેના દ્વારા આપણને વીજળી પણ મળતી હોય છે. અને જો વધે ઇલેક્ટ્રિસિટી બચે તો એ ઇલેક્ટ્રિસિટી આપણે જીઈ બોર્ડને વેચી શકીને પૈસા કમાઈ શકીએ છીએ મિત્રો, બરાબર. તો આ જે છે એ સંસાધનોનો ઉપયોગ 3 ખોરાક તરીકે તો કરીએ છીએ, કાચા માલ તરીકે અને શક્તિના સંસાધનો તરીકે પણ કરીએ છીએ, બરાબર. ત્યારબાદ છે મિત્રો સંસાધનના પ્રકાર. મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને સમજવાનું છે. તમે કોઈને ગોખવાની જરૂર છે નહીં, સમજશો એટલે બહુ છે. કે સંસાધનના પ્રકાર તો વર્ગીકરણ સંસાધનો નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક માલિકીના આધારે, બીજું પુનઃપ્રાપ્યતાના આધારે, ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે. મિત્રો 3 પ્રકારે વહેંચવામાં આવ્યા છે. તમે યાદ રાખજો કે સંસાધનોને 3 પ્રકારે. એક તો માલિક, એટલે કે માની લો કે આપણું ઘર છે તો એ વ્યક્તિગત માલિકી કહેવાય, બરાબર. ખેતર છે, ઘર છે, આપણી ગાડી છે, આપણી વાડી કે બંગલો હોય કે જે પણ XYZ, જેના કોઈ પર્સનલ વ્યક્તિ એનો નોમિની અથવા એનું કંટ્રોલ ધરાવતો હોય તો એને વ્યક્તિગત સંસાધન કહેવામાં આવે છે, બરાબર. રાષ્ટ્રીય સંસાધન એટલે કે કોઈ પ્રદેશ કે દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, જેમ કે સાર્વજનિક બાગ બગીચો, લાઇબ્રેરી, બરાબર, ગવર્મેન્ટ સ્કૂલો છે, બસ સ્ટેન્ડ છે, આ બધી જે વસ્તુઓ છે, અથવા લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ રાષ્ટ્રીય સંસાધન એટલે કે જે દેશ લેવલે આવે છે, બરાબર, જે દેશ લેવલે આવે છે. જેમ કે દરિયાની અંદર નૌસેના હોય, બરાબર, તો એ નૌસેના છે એ રાષ્ટ્રીય સંસાધન કહેવામાં આવે. અને વૈશ્વિક સંસાધન કે એવી તમામ સંપત્તિ કે જેનો બધા જ રાષ્ટ્રો સહિયારો ઉપયોગ કરી શકતા હોય. સહિયારો એટલે મિત્રો ભાગીદારીમાં, બરાબર. તો યાદ રાખવું કે વ્યક્તિગત સંસાધન એટલે કે વ્યક્તિની પરિવારની માલિકીમાં જમીન, મકાન, બંગલો, ગાડી વગેરે આવે, બરાબર. પછી રાષ્ટ્રીય સંસાધનની અંદર શું છે? કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, પર્વતો, બરાબર, જંગલો, આ બધા રાષ્ટ્રીય સંસાધનોમાં આવે મિત્રો. ત્યારબાદ આવે છે વૈશ્વિક સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય એને વૈશ્વિક, આખા તમામ વિશ્વના, પૃથ્વી પરના તમામની સંપત્તિ ગણવામાં આવે છે. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો, બરાબર મિત્રો. ત્યારબાદ છે મિત્રો વિતરણના આધારે પ્રકાર, બરાબર. વિતરણ એટલે વહેંચણી.
વિતરણ એટલે વહેંચણીના આધારે. મિત્રો માલિકીના આધારે 3 પ્રકાર: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. બરાબર. હવે વિતરણ એટલે કે વહેંચણીના આધારે એના કેટલા પ્રકાર પડે છે એ આપણે જોઈએ તો વિતરણના આધારે 4 પ્રકાર પડે છે. બરાબર. કયા કયા છે તો સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. મિત્રો એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે સર્વસુલભ શું છે મિત્રો? સર્વસુલભ. બરાબર. કે જે સર્વ એટલે બધાને, સુલભ એટલે કે પ્રાપ્ત થાય છે, ઇઝીલી સરળતાથી બધાને મળી આવે છે, એના સર્વસુલભ સંસાધન કહેવામાં આવે છે. જેમ કે વાતાવરણમાં રહેલા વાયુઓ, ઓક્સિજન કે નાઇટ્રોજન એ કોઈના બાપની વસ્તુ છે નહીં. બરાબર. એ શું છે? દરેકને ઇઝીલી પ્રાપ્ત થાય છે. છતાં પણ આજે કોરોનાની મહામારીની અંદર ઓક્સિજન માટે હોસ્પિટલોમાં રહેવું પડે છે મિત્રો. બરાબર. એ એક વાયરલ બીમારી છે, વાયરસથી ફેલાતી એક મોટી બીમારી છે. પરંતુ કુદરતે દરેકને અન્યાય કર્યા વગર તમામ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે એવી વ્યવસ્થા કરેલી છે. ત્યારબાદ છે સામાન્ય સુલભ સંસાધન. તો સામાન્યપણે મળે તેવા ભૂમિ, જમીન, જળ, ગોચર. ગોચર એટલે કે ગાયોને ચરવા માટેની જે જગ્યા છે એ ગામડાઓની અંદર ફિક્સ કરવામાં આવતી હોય છે. તો એ સામાન્ય સુલભ સંસાધન છે. પછી છે વિરલ સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવી ખનિજો. બરાબર. કે જેમ કે ખનિજ તેલ, પેટ્રોલ છે, તાંબુ છે, સોનું છે, એ કંઈ બધી જગ્યાએ ખોદવાથી મળી જતું નથી. કે ભાઈ આપણે ચલો આપણા ખેતરમાં ખાણ બનાવીએ તો અંદરથી સોનું કે ચાંદી કે પેટ્રોલ કે તાંબુ નીકળે એવું હોય નહીં. અમુક ચોક્કસ જગ્યાઓ ઉપરથી એ પ્રાપ્ત થતા હોય છે. અને એવા જે ખનિજો છે, એવા જે સંસાધનો છે એને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બરાબર. અને એકલ સંસાધન એટલે કે આખી દુનિયાની અંદર ભાગ્યે 1 કે 2 સ્થળોએથી જ મળી આવતી જે ખનિજો છે, જે સંસાધનો છે, એને એકલ સંસાધન કહેવામાં આવે છે. બરાબર. યાદ રાખજો. તો આખી દુનિયાની અંદરથી 1 કે 2 જગ્યાએથી મળી આવે એવું અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ક્રાયોલાઇટ ખનિજ જે છે એ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે. પૂછાયો પ્રશ્ન છે મિત્રો કે ગ્રીનલેન્ડમાંથી ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી મળી આવે છે? દુનિયાભરમાં ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી મળી આવે છે? તો ગ્રીનલેન્ડની અંદરથી જ મળી આવે છે મિત્રો. બરાબર. અને બીજો પ્રકાર જે છે પુનઃપ્રાપ્યતાના આધારે આપણે 1 પ્રકાર અને આ 2 પ્રકાર જોઈ લીધું. આ પુનઃપ્રાપ્યતા એટલે કે પુનઃપ્રાપ્યતા એટલે મતલબ જેનો ઉપયોગ કર્યા બાદ ફરીથી એને ઇઝીલી પ્રાપ્ત કરી શકાય, તો એ પુનઃપ્રાપ્યતા કહેવાય. માની લો કે ચલો આપણે આજે જે પેટ્રોલ વાપરીએ છીએ, આખી દુનિયામાંથી આજે જેટલું પેટ્રોલ વપરાઈ ગયું એટલું પેટ્રોલ શું કાલે ફરીથી બનવાનું છે? નહીં. અમુક વસ્તુ એવી છે કે જેનો જથ્થો હંમેશા કેવો ઓછો થતો જાય છે. બરાબર. જ્યારે સૂર્યનો તડકો છે, આજે જેટલો વાપરશો એટલો કાલે ફરીથી મળી જશે. બરાબર. પવન છે, આજે વાપરશો એટલો કાલે આવવાનો જ છે. પરંતુ એવી કેટલીક વસ્તુઓ છે જેમ કે કોલસો, ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ, આ બધા જે સંસાધનો છે એ પુનઃ અપ્રાપ્ય છે. બરાબર. કે જે ફરીથી આપણને મળી શકવાના નથી મિત્રો. તો એના આધારે આવા પ્રકાર પડે છે. ચલો હવે કોષ્ટકમાં જોઈને 2 પ્રકારની વિગત તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ ભાગ પાડી શકાય છે, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા 2 ભાગ પડાય છે. નવીનીકરણીય અને અનવીનીકરણીય એટલે કે કેટલાક સંસાધનો પોતાની મેરે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણીય સંસાધન કહે છે મિત્રો. આ યાદ રાખજો કે તેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. એટલે કે એવા સંસાધનો, એવી ચીજ વસ્તુ કે એવી ખનિજો છે કે જેનો ઉપયોગ, બરાબર, જેનો ઉપયોગ કરવાથી શું થાય છે મિત્રો કે અમુક સમયની અંદર ચોક્કસ પ્રમાણમાં એ ફરીથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. બરાબર. એની જાતે જ એની પૂર્તિ કરી દે છે. જેમ કે જંગલો છે, સૂર્યપ્રકાશ છે, ખનિજો છે, પશુ પક્ષી છે, એ અમુક સમય પછી ફરીથી એની સંખ્યા પ્રમાણે નિશ્ચિત થઈ જતા હોય છે. અને આવા સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે મિત્રો. આ વ્યાખ્યાઓ મારે જોઈશે.
બરાબર. સંસાધનની વ્યાખ્યાઓ, સંસાધનના પ્રકાર પ્રમાણેની વ્યાખ્યાઓ, બરાબર. સંસાધનના પ્રકારો કેટલા છે અને એના આ જે અહીંયા ટેબલ આપેલું છે એ, આ ઉપરાંત નવીનીકરણીય અને અનવીનીકરણીયની જે સંસાધનો છે એની વ્યાખ્યા છે એ. તો જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ પણ અશક્ય છે. તો મિત્રો, નવીનીકરણ એટલે તમને બહુ ઇઝી શબ્દો છે કે જે વાપર્યા પછી તરત જ પ્રાપ્ત થાય છે એની મેળે, બરાબર. તો એ નવીનીકરણમાં આવે. અને અનવીનીકરણીયમાં શું આવશે મિત્રો? કે જેનો ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં ફરીથી પ્રાપ્ત થતા નથી અથવા એક વખત ઉપયોગમાં લઈ લીધા ત્યાર પછી એનો ઉપયોગમાં લેવાતા નથી કે ફરીથી બનાવી શકાતા નથી. તો આવા જે સંસાધનો છે એને શું કહેવામાં આવશે મિત્રો? અનવીનીકરણીય. જેમ કે ખનિજ, કોલસો, પેટ્રોલ, કુદરતી વાયુ વગેરે વગેરે, બરાબર. હવે મિત્રો, આ જે સંસાધનો છે એનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્વક કરવો જરૂરી છે. કેમ? કારણ કે આજે આપણે બેફામ ઉપયોગ કરીશું તો આપણી ભવિષ્યની આવનારી પેઢીઓ માટે આ સંસાધનો દુર્લભ હશે, બરાબર મિત્રો. આપણને ખબર છે કે આપણે આપણા પપ્પાના પપ્પા કે બાપ દાદાઓ સમયે પેટ્રોલ ખૂબ જ સસ્તું હતું, 40 રૂપિયા, 50 રૂપિયા. આજે આપણે શું કરીએ છીએ? 80 રૂપિયા પેટ્રોલ લઈએ છીએ, બરાબર ને? 80 રૂપિયા પર લીટર. તો ભાઈ કેમ આમ થયું? કારણ કે દુનિયાની અંદર પેટ્રોલનો જથ્થો મર્યાદિત છે અને એના વાપરનારોની સંખ્યા શું થાય છે? વધારે થાય છે, બરાબર. તો અહીંયા ઇકોનોમિક્સનો એક રૂલ્સ લાગુ પડે છે કે જ્યારે ઉત્પાદનનો જથ્થો ઓછો હોય અને વાપરનારાનો જથ્થો વધારે હોય ત્યારે એની કિંમતો ઊંચી જતી હોય છે, બરાબર. આ યાદ રાખવાનું. તો આ જે સંસાધનો છે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો. તો આપણે એનું સમજીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે, બરાબર. આ યાદ રાખજો. જરૂરિયાતો અમર્યાદિત છે, એનો કોઈ પાળ આવે એમ છે નહીં. જ્યારે કુદરતી સંસાધનો છે એ મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. મિત્રો, વસ્તીની અંદર પ્રથમ નંબરે આવતો દેશ ચીન અને બીજા નંબરે ભારત, બરાબર. વિવિધ પ્રદેશોની વસ્તીની અંદર પુષ્કળ પ્રમાણમાં વધારો થવાથી સંસાધનોનો વપરાશ પણ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે, એટલે કે ખરાબ પરિણામ મળશે આપણી પેઢીઓ. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. મિત્રો, યાદ રાખજો કે સંસાધનો મર્યાદિત છે. આપણે જો એને વિચારપૂર્વક નહીં વાપરીએ, બેફામ વાપરીશું તો આવનારી પેઢીઓ માટે ઘણી બધી વસ્તુઓ દુર્લભ થઈ જશે અથવા હશે પણ નહીં. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલ છે મિત્રો. સંરક્ષણ શબ્દનો સીધો જ સંબંધ સંસાધનોની અછત યાની કે શોર્ટેજ, બરાબર. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી વ્યવસ્થા કરવી. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલ વ્યવસ્થાને તેનું સંરક્ષણ કહે છે મિત્રો. તો આપણે જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે પ્રોજેક્ટ ટાઈગર મૂક્યો, બરાબર. તો કેમ મૂકવો પડ્યો? તો મિત્રો, વાઘનો શિકાર એટલી હદે થઈ ગયો કે વાઘ બિલકુલ નાશ પામવાની તૈયારીમાં હતા. માટે ગવર્મેન્ટે એનું સંરક્ષણ કરવા માટે પ્રોજેક્ટ ટાઈગર મૂક્યો છે, બરાબર. જંગલોની અંદર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી બનાવી. ગીર ફાઉન્ડેશન કે ગીરનું જંગલ કે સાસણગીર, આ બધા સરકારી જંગલોએ સરકારની એ શું કર્યું? એના સંરક્ષણ માટે કાયદા કાનૂન બનાવ્યા, અભયારણ્યો બનાવ્યા. કારણ કે મનુષ્યએ જંગલો, પ્રાણીઓ ઉપર અતિક્રમણ કર્યું, બરાબર, પોતાની જરૂરિયાતો સંતોષવા માટે.
બેફામ ઉપયોગ કર્યો અને એનું નિકંદન એટલે કે નાશ નજીકમાં દેખાયો, ત્યારે ગવર્મેન્ટે અથવા સરકારોએ કે એનજીઓએ એના રક્ષણ માટે જે પગલાં ભર્યા એને એનું સંરક્ષણ કહેવામાં આવે છે મિત્રો. બરાબર. તો સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજીએ છીએ. તો સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે સૌ પહેલો કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણી તેનો ઉપયોગમાં લેવાયેલ હજુ પણ વપરાયેલો કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતા બાબત જાણકારી મેળવવી. બરાબર. તો કે કયા દેશમાં કેટલા સંસાધનો વપરાયા છે, કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય એમ છે, અથવા વપરાયા છે તો પૂરેપૂરા વપરાઈ ગયા કે એનો કેટલો જથ્થો બચ્યો છે અથવા બિલકુલ વપરાયા જ નથી, એની માહિતી જાણકારી મેળવવી જરૂરી છે. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન થવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યો જ કરવો જોઈએ. એટલે કે જે સંસાધનો એવા છે કે જેને ફરીથી પ્રાપ્ત કરી શકાય એમ છે નહીં, તો એવા સંસાધનોને વૈજ્ઞાનિક રીતે વાપરવા જોઈએ અને ખૂબ જ મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે જંગલો છે, પશુ પ્રાણીઓ પક્ષીઓ છે, એ બધાનો વિકાસ કરી શકાય એમ છે તો એવા પ્રયત્નો કરવા જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સોઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. બરાબર. તો જે સંસાધનોનો ઇઝીલી ઉપયોગ થાય છે એ અને આપણને સરળતાથી મળે છે તો એનો વેડફ્યા વગર ભવિષ્ય માટે બચાવીને અથવા કરકસરપૂર્વક ઉપયોગ કરવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેની વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. મિત્રો, તો આપણને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ અત્યારે સીએનજીનો ઉપયોગ વધ્યો છે, તો એક વૈકલ્પિક સ્ત્રોત છે મિત્રો. ડીઝલની જગ્યાએ બાયોડીઝલ, બરાબર, વીજળીની જગ્યાએ સૌર વિદ્યુત. તો આ બધા વૈકલ્પિક સ્ત્રોત છે, ઓપ્શનલ છે કે જેની અંદરથી પણ આપણને ઉર્જા મળી શકે છે. તો આવા સ્ત્રોતનો ઉપયોગ કરવો એ ખૂબ જ ફાયદાકારક છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલ કરવું જોઈએ મિત્રો. રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા જોઈએ. બરાબર, કે જેનાથી સંસાધનોની જાળવણી થાય. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલ તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી. બરાબર, એટલે કે લોકોની અંદર જાગૃતતા આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કે એનજીઓ દ્વારા કરવા કોઈ જોઈએ કે જેથી નાગરિકો સંસાધનોનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરકસરપૂર્વક કરી શકે છે. તો મિત્રો, આજના હોમવર્કની અંદર તમારી જેટલી પણ વ્યાખ્યાઓ જે આવી છે, સંસાધન એટલે શું, સંસાધનોના પ્રકારના આધારે જે વ્યાખ્યાઓ હતી એ, નવીનીકરણ, અનવીનીકરણ, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, બરાબર, સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને સંસાધનોનું સંરક્ષણ કરવા માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ એ તમારે નોટબુકની અંદર લખી અને હોમવર્ક કમ્પલસરી કરી લેવાનું છે. ઓકે, થેન્ક યુ.